ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને પૈસાદાર વર્ગની ચાપલૂસી માટે જાણીતી ગુજરાતની ભાજપ સરકાર એ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે અને ખાસ કરીને શહેરોમાં આદિવાસી, મુસ્લિમ, દલિત, દેવીપૂજક, ઠાકોર, માલધારી આવા વંચિત વર્ગોને પોતાના આશિયાના, પોતાના મકાનો તોડીને બેઘર કરવા માટે છેલ્લા 1-1.5 વર્ષથી જબરદસ્ત કામે લાગેલી છે। છેલ્લા એકાદ વર્ષમાં અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ હોય, મોટેરા, ચાંદખેડા, સુભાષ બ્રિજ, ઓઢવની રબારી વસાહત અને રાયખડ વિસ્તારમાં તાજેતરમાં આ બધા વિસ્તારો થઈને લગભગ 15,000 લોકોના મકાન તોડી 70,000 થી 80,000 લોકોને આપણા કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ઉપર આભ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં, નરક જેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે। આ સંજોગોમાં આજે પોલીસ કમિશનરને એમણે એવું કહેવા આવ્યા હતા કે કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ હોય તો પોલીસનું કામ એ આદેશના અમલીકરણ માટે ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાથી વિશેષ કંઈ નથી। પણ રાયખડના આ મિલના પ્રકરણમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ ભયંકર પ્રકારનો ઘમંડ બતાવી ગરીબ માણસો સાથે, સ્ત્રીઓ સાથે અને ખાસ કરીને 70-75 વર્ષની બહેનો સાથે જે બેહુદ વર્તન કરવામાં આવ્યું એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી। 70-75 વર્ષના આપણી દાદીની ઉંમરના કોઈક વૃદ્ધાએ, કોઈક મહિલાએ મને એવી ફરિયાદ કરવી પડે કે જિગ્નેશભાઈ મારું કાંડું મચેડી નાખ્યું, એ રાજ્યની પોલીસ માટે, રાજ્યની ભાજપ સરકાર માટે શરમનો વિષય છે। એક ગુજરાતી તરીકે આપણા માટે શરમનો વિષય છે કે આપણા માની, દાદીની કોઈ ઉંમરની સ્ત્રી જેનું આખું જીવન કાળી મજૂરી કરવામાં મિલ મજૂર તરીકે ગયું હોય, જેણે પોતાની જિંદગીની પાઈની રકમ જોડીને એક નાનકડું મકાન બનાવ્યું હોય, તમારે એના મકાનમાંથી વિમુખ કરવા પડે તો પણ એની તમીઝ હોવી જોઈએ, એક વિવેક હોવો જોઈએ। આ તમામ તમીઝ અને વિવેકને સાઈડ પર મૂકી પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ છે કે એમણે એવા વાક્યનો પ્રયોગ કર્યો કે હટાવી દો બધા રાષ્ટ્રદ્રોહીઓને। એમણે એવો ફાંકો મારે જોયું, નેમપ્લેટ બતાવતા હતા ગરીબોને કે હું કોણ છું, મારું નામ જુઓ। તો ભાઈ તને શેનો ઘમંડ છે? તારો ઘમંડ, તારી બધી હોશિયારી ઉતારી નાખવા માટે જ આજે પોલીસ કમિશનર આવ્યા છે। અને બધા જ આ ઝૂંપડાવાસીઓને પણ અપીલ કરું છું કે હું તમારો સમર્થક છું। મૂળ લડાઈ તમારી છે, તમે આ ઘમંડી પીઆઈનો પારો ઉતરી ના જાય, એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી લડત ચાલુ રાખજો। હું તમારા સાથ સહકારને ટેકામાં છું। આ ઉપરાંત ફક્ત રાયખડ વિસ્તારની અમદાવાદ શહેરમાં જ્યાં પણ કોઈ પણ સમાજના, કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના ઝૂંપડા કે મકાનો તૂટે તેની સામે કોંગ્રેસ પાર્ટી તરીકે, કોંગ્રેસ પરિવાર તરીકે અને ગુજરાતના એક નાગરિક તરીકે પણ હું અડધી રાતે આવીને શક્ય બને એટલી જગ્યાએ લડત લડવાને મદદ કરવા તૈયાર બનીશ। આ બાબતની અમારી કમિટમેન્ટ છે। આજે પોલીસ કમિશનરશ્રીને મળ્યા, એમણે કહ્યું છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર સામે આવા બેહુદી વર્તનની તમે ફરિયાદ કરો છો એની મને લેખિત ફરિયાદ આપો, અમે એની તપાસનો આદેશ કરીશું। તો મોટાભાગે રાયખડના પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસનો આદેશ થશે, પણ અમારી માગણી ફક્ત કુલડીમાં ગોળ ભાગનારી તપાસ નહીં, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે, જેથી આખા ગુજરાતના પોલીસ કર્મીઓમાં પણ એક મેસેજ જાય કે ગરીબ માણસો સાથે આવું વર્તન ચલાવી લેવામાં નહીં આવે। જમીનની અંદર કયા કયા મોટા માથાઓ ઇન્વોલ્વ છે, તો ફિલ્મ વિસ્તાર ને એવા જાણવા મળ્યું છે અને મોટા નેતાઓ પણ ઇન્વોલ્વ છે। અદાણીના ભાઈ એ પ્રોપર્ટી ખરીદવાના છે અને એના સિવાય પણ બહુ બધા મોટા પૂંજીપતિઓનો આ જમીનમાં ડોળો છે। એ જે પણ હોય, કાયદો એ કાયદાનું કામ કરવું જોઈએ। હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ નથી અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઇન છે કે કોઈ પણ માણસની દુકાન કે મકાન તોડો તો 15 દિવસ પહેલાં નોટિસ આપવી પડે। 15 દિવસની નોટિસનો સમય આપ્યો નથી। મુદ્દા નંબર 2, 7 દિવસની નોટિસ આપી એ સમયગાળા દરમિયાન આ ગરીબ માણસોએ કોર્ટમાં પિટિશન દાખલ કરીને સ્ટે માટેનો પ્રયત્ન કર્યો, સ્ટે નહોતો મળ્યો તો પોલીસ પ્રશાસન અને ડેવલપર્સનું પણ એવું વલણ હોવું જોઈએ કે ગરીબ માણસને પોતાનો સામાન કાઢી લેવા દઈએ। જે બેન દીકરીઓ આમાં વસતી હોય એની સાથે વિવેકપૂર્વકનું વર્તન કરીએ। એટલે બહુ જ ખરાબ પ્રકારનું વર્તન થયું છે, એકદમ અમાનવીય પ્રકારનું વર્તન થયું છે। એટલે પોલીસ કમિશનરે મેં એ પણ કહ્યું છે કે આગળ ઉપર અમદાવાદ શહેરમાં ડેમોલિશન થવાનું હોય તો મ્યુનિસિપલ કમિશનર સાથે તમે એવું કોર્ડિનેશન કરો કે જેથી તમારો પોલીસ સ્ટાફ અને નાગરિકોએ એકબીજા સામે આવવું ન પડે। આમાં કયા પણ મોટા નેતા, કયા મોટા ઇન્વોલ્વ છે, એમના નામ બહાર આવ્યા છે અને સૂત્રો દ્વારા નેતાઓના આશીર્વાદ વિના આવું શક્ય નથી। કમલમ અને ગાંધીનગરના નેતાઓના આશીર્વાદ વિના
આટલો બધો ફાટવા પોલીસ કર્મીઓ અને ડેવલपर्स કરે જ નહીં. પણ જે બી હોય હર જોર જુલમ કી ટક્કર પે સંઘર્ષ અમારા ના રહે, લડીશું. આ બાઉન્સર રાજ ગુજરાતમાં વધી રહ્યું છે એ વિશે શું કહેશો? બિલકુલ, પોલીસના જે માણસો બાઉન્સરો લઈને ઉતરે છે એ અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં બાઉન્સરોને કેમ મોકલતા નથી? રાઈટ. દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી. એમડી ડ્રગ્સ વેચાતું હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી. ઇનફેક્ટ હું તો ત્યાં સુધી કહું, કાયદો તો આ ઇલીગલ પ્રવૃત્તિના ઠેકાણામાં પણ બાઉન્સરને મોકલવાની પરમિશન નથી આપતું. પોલીસ સ્ટાફ શેના માટે છે? SRP શેના માટે છે? પોલીસને કદાચ સ્થળ ઉપર પહોંચ્યા પછી લાગે કે સ્ટાફ ઓછો છે તો ફોન કરીને બીજો સ્ટાફ મંગાવે, 2 દિવસ પૂરતું ડેમોલિશન મોકૂફ રાખે. પણ તમે પ્રાઇવેટ બોડી બિલ્ડરોને બાઉન્સરોને લઈને આવીને 75 વર્ષની વૃદ્ધાનું કાંડું મરડાઈ જાય એ પ્રમાણેનું વર્તન કરો તો કહેવાનું મન થાય કે તમે ઘરે જઈને તમને જન્મ આપનારી તમારી માને કહેજો કે હે માં, મેં તારા જેવી જ બીજી માનું કાંડું મરડીને આવ્યો છું, હું તને દીકરા તરીકે કેવો લાગ્યો, આવું તમે તમારી માને કહેજો. આવું પોલીસ કર્મીનું કહું છું.